रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गतिः। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। मन एव हि संसारः बंधश्चैव मनःशुभे। मनथी ज संसार छे, मनथी ज बंधन छे अने आत्मा मनः समानत्वं तद्गत बंध भाग एत्य। એટલે આપણો એ અનુભવ છે કે દેહેન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અહંકાર આ બધું જ જડ છે, પણ એ બધાને આપણે ચેતન રૂપે અનુભવીએ છીએ અને આપણું એક ઓરિએન્ટેશન છે, એક ખ્યાલ આપણામાં સ્પષ્ટ છે કે જે અનુભવાય તે સાચું જ હોય. એટલે આ બધું જડ હોવા છતાં ચેતનતાનો અનુભવ આપણે સતત કરીએ છીએ અને મન અને આત્મા જે ચેતન છે, જે અસંગ છે, જે અવિકારી છે, એને આપણે આ શરીરના જેવો જ વિકારી વગેરે સમજીએ છીએ. એટલા માટે સ્પષ્ટતા કરી કે ભાષાંતરમાં લખેલું છે અન્યોન્ય અધ્યાસ. ચેતનનો જડ ઉપર અધ્યાસ અને જડનો ચેતન ઉપર અધ્યાસ આ સતત થઈ રહેલું છે અને જે સતત થઈ રહેલું છે એનો જ આપણે અનુભવ કરીએ છીએ, એને સાચું માનીએ છીએ અને ત્યાં જ વિવેકની જરૂર છે. એ બેને છૂટા પાડી અને જોવાની જરૂર છે. એટલે પેલા ઉદાહરણમાં જેવું જોયું કે સ્ફટિકની બાજુમાં જો લાલ ફૂલ મૂક્યું હોય તો સ્ફટિક લાલ દેખાય છે અને લીલું પાંદડું મૂક્યું હોય તો સ્ફટિક
લીલું દેખાય છે. પણ આપણી બુદ્ધિમાં એટલી સમજ છે કે આ સ્ફટિકનો રંગ નથી. આ રંગ એની બાજુમાં જે પણ વસ્તુ મૂકેલી છે એનો છે. એટલે સ્ફટિકને આપણે લાલ કે લીલો એવું નથી સમજી લેતા, કારણ કે એક સ્પષ્ટતા છે વિચારની કે આ બે તો જુદા છે. લાલ ફૂલ જુદું છે, સ્ફટિક જુદો છે. સ્ફટિક રંગ વગરનો છે અને આ રંગીન દેખાય છે આ ફૂલના કારણે. એ જ પ્રમાણે તત્તદ વર્ણયુગાભાતિ, એ સ્ફટિક તે વર્ણનો દેખાય છે. વર્ણ એટલે રંગ. તે વર્ણનો દેખાય છે. ખરેખર રંજનમ વસ્તુતઃ નાસ્તિ, સ્ફટિકમાં કોઈ રંગ નથી. બરાબર. એ જ પ્રમાણે ફરીથી આગળ મન અને પછી હવે બુદ્ધિ શબ્દ વાપરી અને આ જ વસ્તુ સ્પષ્ટ કરે છે શાસ્ત્ર. 23મો શ્લોક. બુદ્ધિન્દ્રિયાદિ સામીપ્યાત આત્મન સંસ્ૃતિ બલાત આત્મા સ્વલિંગમ તુ મનઃ પરિગૃહ્ય તદુદ્ભવાન. બુદ્ધિ ઇન્દ્રિયાદિ સામીપ્યાત, સમીપ હોવાને કારણે બુદ્ધિ અને ઇન્દ્રિય એ બધાની સમીપ છે. ઉપર મન કહ્યું, હવે બુદ્ધિ અને ઇન્દ્રિય કે છે એની સમીપ છે. અને એની સમીપ હોવાથી આત્મનઃ, આત્મનઃ એટલે છઠ્ઠી વિભક્તિ છે. આત્માને છઠ્ઠી વિભક્તિ છે એટલે કે નોની નુના. આત્માનું અથવા આત્માને બલાત સંસ્કૃતિ ભવતી, ફરજિયાત બળપૂર્વક જાણે કે સંસાર પ્રાપ્ત થાય છે. આત્માને જાણે કે બળપૂર્વક સંસાર પ્રાપ્ત થાય છે. અને આ આત્મા એટલે કોણ સમજવાનું છે? હું. આત્મા એટલે હું. આ હું જન્મમાં વાળો, હું મરવા વાળો, હું વિકારી, હું વૃદ્ધ, હું રોગ વાળો, હું રોગ વગરનો, તંદુરસ્ત, એમ બુદ્ધિ અને ઇન્દ્રિયના બધા જ જે કોઈ લક્ષણો છે, જે કોઈ વિકારો છે, એ વિકારો આપણે હું ઉપર થોપી દઈએ છીએ. કારણ કે આ બુદ્ધિ અને ચૈતન્યને પેલા તલ અને કાંકરાની જેમ જુદા પાડી શકાતા નથી. આ સ્ફટિક અને ફૂલની જેમ બેને જુદા પાડી અને જુદા જુદા જોઈ શકાતા નથી. એટલે આત્માનો સ્વભાવ બુદ્ધિ ઉપર અને બુદ્ધિને આત્મા. આમ બુદ્ધિના જે વિકારો છે, ઇન્દ્રિયના જે વિકારો છે, એ આપણને અત્યંત વ્યગ્ર કરી મૂકે છે. 40-42 થાય અને દેખાવાનું જરા તકલીફ પડવા માટે એને ચશ્મા લાવવા પડે એટલે એ આપણને સ્વીકાર્ય હોતું નથી. ચશ્મા પહેરવા પડશે હવે તો, એ સ્વીકાર્ય નથી. એટલે કે મારી સુંદરતામાં હવે કંઈક વિચિત્રતા આવી ગઈ. એવું જ એનાથી 20-25 વર્ષ વધારે થાય અને જો સંભળાવાનું ઓછું થાય તો મારે હવે કાનનું મશીન પહેરવું પડશે. હવે તો બધા બહુ સારા નવા આવ્યા છે, પણ પહેલાં તો આમ કરીને પાછો વાયર અહીં કંઈક લટકતો હોય એટલે બધાને ખબર પડે કે આ કાનનું મશીન પહેર્યું છે.
અને એને સંતાડવા માટે કેટલાય પ્રયત્નો કરે લોકો, કારણ કે એ સ્વીકાર્ય નથી. પણ એ બુદ્ધિનો જે ઇન્દ્રિયના જે વિકારો છે એને હું મારા વિકાર સમજી લઉં છું. અને એટલે હું જે મને પૂર્ણ જોવા માંગુ છું, મને પૂર્ણતા જ ગમે છે, એ પૂર્ણતામાં ખામી પડી જાય છે અને હું એને સહજતાથી સ્વીકારી શકતો નથી. કારણ કે એ બે જુદા નથી પડી શકાતા. ઉપર જે મેં હમણાં જ કહ્યું, અન્યોન્ય અધ્યાસ. આ ઇન્દ્રિય જે જડ છે એને હું ચેતન માની લઉં છું, પણ એવું નથી સમજતા કે આ તો ઉધાર આવેલું ચેતન છે. એવી જ રીતે આ ઇન્દ્રિયોની જે વિકારો છે, જે ન્યૂનતા છે અથવા ઉત્તમતા છે, દાખલા તરીકે કોઈની આંખો બહુ સુંદર હોય, લોકો વખાણ કરે એટલે ફૂલાઈ જાય, પણ આંખ એ તો જડ છે, એને એ ચેતન છે નહીં, છતાંય એના વખાણ કરે. બહુ લાંબા વાળ છે, વાહ, લોકો વખાણ કરે. નાક નકશો બહુ સારો છે, લોકો વખાણ કરે, તો લોકોને ગમે છે, અહંકાર પુષ્ટ થાય છે. અને એનાથી વિરુદ્ધ એ વધારે તકલીફ આપે એવું છે. પહેલાના જમાનામાં પેલા સ્મોલ પોક્સ બળિયા થતા હતા અને પછી એના ચાઠા રહી જાય, તો એવી કોઈકનું આકૃતિ હોય, એવો કોઈનું મોઢું હોય, તો એને પોતાના માટેનો અભિપ્રાય થોડો ઉતરતો હોય, પોતે ગમે નહીં, પોતાને ગમે નહીં. અને એવું જ આંખની તકલીફ હોય, નાકની કંઈક તકલીફ હોય, કાનની કંઈક તકલીફ હોય, રંગ બરાબર યોગ્ય જેવો ઈચ્છતા હોઈએ એવો ના હોય, તો આપણે પોતે લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ. પણ એ તો જડ છે, એ હું નથી, એ તો મને મળેલું સાધન છે. એક ખાસ પ્રવૃત્તિ કરવા માટેનું એ સાધન છે, પણ એને આપણે હું માનીએ અને એટલે બલાત સંસ્કૃતિ ભવતી. સંસ્કૃતિ એટલે સંસાર. બળપૂર્વક હું ઉપર સંસાર આવી જાય છે અને આ આત્મા સ્વલિંગમ તું મનઃ પરિગૃહ્ય તદ ઉદ્ભવાન. આમાં આત્મા સ્વલિંગમ, આત્મા એટલે અહીંયા હું, સ્વલિંગમ એટલે પોતાને, લિંગ એટલે નિશાની, ઓળખની નિશાની. અને આત્માની, ચૈતન્યની ઓળખની નિશાની શું? આપણા શરીરના પ્રત્યેક સેલ એ ચેતન હોય, એ શું કહેવાય એને, ફેરફાર અથવા એને કોઈ ઈજા થાય, કંઈક સંવેદનશીલ હોય. ચેતન હોય એટલે સંવેદનશીલ હોય. વાળ ખેંચાય છે એક, તો એ સંવેદનશીલ છે આપણે. અને પેલા ચોટલા વાળતા હોય કે પેલી પીન નાખતા હોય, બધાને બરાબર ખબર હોય. કોઈક વાર જો પેલા એના મિજાગરામાં પેલું આવી જાય અને જો બે વાળ ખેંચાતા હોય તો એને કાઢીને ફરી નાખવી જ પડે. ચેતનતા છે. હવે એ તો જડ છે, પણ ચૈતન્ય એમાં વ્યાપ્ત છે, એમાં વ્યાપેલું છે ચૈતન્ય. અને એ વ્યાપેલું જે ચૈતન્ય છે એ તમને ચૈતન્યતાનો અનુભવ
કરાવે છે. એટલે આ જે છે એને પોતે સ્વીકારી લે છે. એટલે મનઃ પરિગૃહ્ય, મન એટલે અંતઃકરણ, બુદ્ધિ એટલે અંતઃકરણ, બધું અંતઃકરણ સમજવાનું. એટલે આ અંતઃકરણ એટલે કે આ ઇન્દ્રિયો વગેરેની જે ચૈતન્ય છે તે આ પોતે એના વિકારોને પોતે ધારણ કરી લે છે. એ પોતાના સ્વલિંગમ, એ પોતાની નિશાની છે એવું સમજી લે છે. અને એટલે તદ ઉદ્ભવાન, અને એટલે પછી તેમાંથી ઉદ્ભવતા, પછી આગળનો શ્લોક, કામાંજુષન ગુણૈર્બદ્ધઃ સંસારે વર્તતે વશઃ આદૌ મનોગુણાન સૃષ્ટ્વા તતઃ કર્માણ્યનેકધા. તદ ઉદ્ભવાન, આ મન, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરે હું છું એવું ગ્રહણ કરી લઈને, એટલે કે માની લઈને, પછી એમાં ઉદ્ભવતા, તદ ઉદ્ભવાન, એમાં ઉદ્ભવતી કામાન, ઈચ્છાઓ. કારણ કે આપણે તો એમ જ સમજીએ છીએ ને કે આ સ્વાદેન્દ્રિય છે, એને અમુક સ્વાદ કે અમુક આઈટમ ખાવાની ઈચ્છા થાય છે. સ્વાદેન્દ્રિયને ખરેખર ઈચ્છા નથી થતી. ઈચ્છા હુંને થાય છે. અહંકાર, હું, ઈચ્છા હુંને થાય છે. હવે હું આ ઘરમાં કંટાળી ગયો, હવે હું કંઈક ફરી આવું જરા 2 દિવસ, તો કોણ કંટાળી ગયું? આંખ, કાન, નાક, બુદ્ધિ, મન? ના, કોઈ નહીં. હું એટલે અહંકાર, અહમ, રાજા. એ રાજા કંટાળી ગયો અને પછી રાજા કહે છે કે 2 દિવસ હું ક્યાંક ફરી આવું. એટલે રાજાના હુકમથી મન, ચીફ મિનિસ્ટર છે તે, એ મન ઇન્દ્રિયોને ઓર્ડર આપે અને પછી હાથ જરૂરી વસ્તુઓ ભેગી કરવા માંડે, થેલો બનાવી દે અને પગ ચાલવા માંડે, આંખ રસ્તો બતાવે. આ બધું ઇન્દ્રિયો તો એક સેવકની જેમ અહંકારની સેવા કરે છે. પણ આપણે માનીએ છીએ કે આ જીભને કંઈક ખાવાની ઈચ્છા થઈ છે, આંખને કંઈક જોવાની ઈચ્છા થઈ છે, શ્રવણેન્દ્રિયને કંઈક સંગીત સાંભળવાની ઈચ્છા થઈ છે, એવું માની અને કામાન એટલે ઈચ્છાઓ, જુષન ગુણૈહિ બદ્ધઃ સંસારે વર્તતે અવશઃ. પછી આપણું ચાલતું નથી, અવશ થઈ જઈએ છીએ, આપણે પરવશ થઈ જઈએ છીએ. અને એની સાથે જોડાઈને ગુણૈહિ બદ્ધઃ, ગુણોથી જે બદ્ધ છે, ગુણો એટલે સત્વ, રજસ, તમસ. કોઈ પણ પ્રવૃત્તિ થાય એ આ 3માંથી એક ગુણથી જ થાય છે. અને સંસારનું એક લક્ષણ પણ કહેવાય છે કે એ ત્રિગુણાત્મક છે. તો ગુણૈહિ જુષન, ગુણો સાથે જોડાઈને, બંધાઈને સંસારે અવશઃ વર્તતે, સંસારમાં અવશ થઈ અને પડે છે. સંસારી હોય એવું એ વર્તન કરે છે. કોણ એવું વર્તન કરે છે? હું. એવું કોણ વર્તન કરે છે? હું. કારણ કે હું જે વ્યવહારિક હું છે અને પારમાર્થિક હું છે, એ 2 હુંને જુદા પાડતા આપણને સામાન્ય રીતે આવડતા નથી, યાદ આવતું નથી.
પણ એ યાદ રાખવા જેવું છે. પડે પડે ધારો કે કોઈ ખોટું કામ થઈ ગયું, કોઈકે કંઈક કર્યું, કોઈક છોકરો રમતો હતો ને એણે બારીનો કાચ તોડી કાઢ્યો, એટલે આપણે ગુસ્સે થયા. જ્યારે ગુસ્સે થયા અને પછી પાછા આવ્યા ઘરમાં, પછી આપણને એમ થાય કે હવે મારો પૌત્ર જો રમતો હોત અને તૂટ્યો હોત તો હું શું કરત? આ ખોટું બિચારાને લડી હું. હવે એણે કંઈ જાણી જોઈને થોડો મારેલો, એ રમતો હતો. એવો પસ્તાવો થાય. પોતાના જ વર્તન માટે પોતાને પછી પસ્તાવો થાય. અને ત્યારે સમજવાનું છે કે જે ગુસ્સે થયો એ વ્યવહાર હું હતો, અને અત્યારે મને સમદ્રષ્ટિ પૂર્વક વિચાર કરવાની જે તક મળી એ પારમાર્થિક હું છે. કાચ તૂટી ગયો તો તત કેમ, તો શું થઈ ગયું? બીજો નાખીશું. એવું જે વર્તન હોય એ છે પારમાર્થિક. એટલે વ્યવહારિક જે છે એ વ્યવહારિક હું ગુસ્સે થાય, પણ પછી આ વ્યવહારિક હુંને હંમેશા આપણે દોષ આપવાની જરૂર નથી. હું તો પારમાર્થિક હું છું, મને કંઈ લાગતું વળગતું નથી. અને એ વ્યવહારિક હું અને પારમાર્થિક હું બેને છૂટા પાડી અને આપણે વિચાર કરીએ તો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ પછી રહેતો નથી, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ પછી રહેતો નથી. એની અગત્યતા નથી રહેતી. હા, સતર્કતા હોવી જોઈએ. ગુસ્સે થતા પહેલા, એટલે કે એક વખત ગુસ્સો આવ્યો અને બહાર નીકળી ગયો, એ ગુસ્સો આવવા અને બહાર નીકળવાની વચ્ચે પડદો આવી જવો જોઈએ. એ સતર્કતા કહેવાય. ગુસ્સો તો આવે વ્યવહારિક રીતે, કારણ કે એ તો આવેગ છે, કે તમારું પરમિશન લઈને નથી આવતો. પણ બોલવાનું જે છે એ જરા વિચારપૂર્વક થાય. એટલા માટે જ હંમેશા મોડર્ન સાયન્સ પણ એમ કે છે કે કોઈ પણ વર્તન જો રિએક્શનમાં થાય તો એ ખોટું છે. રિએક્શન ના હોવું જોઈએ, કારણ કે રિએક્શન કરવા માટે આપણે પહેલા સંકલ્પ થાય છે મનમાં. ભલે બહુ જ બધું એકદમ સૂક્ષ્મ છે, બહુ જલ્દી થાય છે, આપણને સમજાતું નથી કે આ બેની વચ્ચે ગેપ હતી. ગુસ્સો આવ્યો અને બોલી ગયા, એની વચ્ચે ગેપ હતી એવું આપણને સમજાતું નથી સામાન્ય રીતે. પણ જ્યારે સૂક્ષ્મતા આવે ત્યારે એ બેની વચ્ચેની ગેપ છે આપણને દેખાય, અને આપણી પોતાના વર્તન ઉપર આપણું નિયંત્રણ આવે. એટલે કોઈ પણ ક્રિયા રિએક્શનથી ના થાય, એ સતર્કતા સાધકને માટે જરૂરી છે. માટે અહીંયા કહ્યું કે હું મન છું એવું ગ્રહણ કરી, એવું માની લઈ, અને પછી એમાં ઉદ્ભવતી જે કામનાઓ છે, ઈચ્છાઓ છે, એ જે કામનાઓ એ સંસાર અંતર્ગત છે, અને એટલે 3 ગુણવાળી છે. ગુણૈ બદ્ધ, ગુણોથી આપણે બંધનમાં આવી જઈએ છીએ, અને એટલે પછી અવશઃ સંસારે વર્તતે. વર્તતે એટલે હોવું, અને અહીંયા હોવું એવું ગુજરાતી નહીં થાય, એટલે પડીએ છીએ આપણે, સંસારમાં પડી જઈએ છીએ. પણ આદૌ મનોગુણાન સૃષ્ટવા, પહેલા મનોગુણાન સૃષ્ટવા, મનના ગુણો હોય છે, એટલે કે રાગ દ્વેષ આદિ. મેં કહ્યું હતું કે પેલા જે 6 છે
એ તો મનમાં હોય જ છે હંમેશા. એ મનોગુણાન સૃષ્ટવા. એવું કેમ કહ્યું? કારણ કે આપણે ગઈકાલે જ જોયું હતું કે જે સૃષ્ટિ છે, ઈશ્વર સર્જિત જે જગત છે, એમાં કંઈ ખોટું નથી, કોઈ દોષ નથી, એમાં કશું ના જોઈતું નથી ત્યાં. એટલે કે આઉટ ઓફ પ્લેસ કશું નથી, બધું બરાબર છે. જે છે તે બધું બરાબર છે. પણ મનોગુણાન સૃષ્ટવા, મનના ગુણોથી આપણે એનું સર્જન કરીએ છીએ. એટલે કે રાગ અને દ્વેષના ચશ્માથી આપણે એને જોઈએ છીએ. અને પછી અનેકધા કર્માણી ભવતી, અનેક પ્રકારના કર્મો થાય છે. બરાબર? કારણ કે હમણાં જ મેં કહ્યું કે આપણે બોલીએ એટલે બોલવું એટલે કર્મ થયું ને. અને કર્મ કેમ થયું? કારણ કે જેનાથી પેલો કાચ તૂટ્યો એ મારો પૌત્ર તો નહોતો જ, કારણ કે એ નથી એવું મને બરાબર ખબર છે. એટલે કે બીજા કોઈકથી. હવે ત્યાં પણ બહાર જાઓ અને જો આપણા ખાસ મિત્રનો પૌત્ર હોય, બહુ બહુ પરમ પ્રિય એવા પાડોશીનો જો પુત્ર હોય, તો ગુસ્સો ઓછો થાય. કદાચ થઈ બા જાય તો પણ પછી આપણે પાછું બેટા કહી દઈએ, બેટા આવું કરાય, ધ્યાન રાખવાનું ને. અને જો એ આપણને દ્વેષયુક્ત હોય, જેની સાથે આપણો વ્યવહાર પ્રિય ના હોય, એના ઘરનું કોઈ બાળક હોય, તો ગુસ્સો નીકળી પણ જાય. રાગ દ્વેષ આપણા મનમાં ભરેલા છે. અમારા સોસાયટીના છોકરાઓ રમતા હતા અને અમારા એક ભાઈનો દીકરો છે ને, બહુ બંદર, તે પેલી ગટરની પાઇપ પકડી પકડીને ઉપર ચડ્યો. અને હવે એ તો પેલી શું કહેવાય ને, એમાં સિમેન્ટની હોય ને, એટલે તૂટી પડી, આમ પડીને આમ પડી. ઘરના બધા બહાર નીકળ્યા, કોઈ જરાક ગુસ્સે થયું, પણ મોટા ભાગની સ્ત્રીઓએ કહ્યું, બેટા તને વાગ્યું નથી ને? પાઇપ તૂટી ગઈ એનો વાંધો નહીં. એટલે આ આપણા રિએક્શન હોય છે, રાગ અને દ્વેષ. તો આદવ મનોગુણાન સૃષ્ટવા, પહેલા રાગ અને દ્વેષથી એ જે બનાવ છે એ અથવા ઈચ્છા છે એનું સર્જન થાય છે. ઈચ્છા થાય પછી એ આપણને ગમતી ઈચ્છા હોય, ગમતી પ્રવૃત્તિ હોય તો એમાં તરત પ્રવૃત્તિ થાય. અને ના ગમતી પ્રવૃત્તિ હોય, કારણ કે ઈચ્છા તો ઘર ચલાવવાનું, સંસાર, એમાં બધી પ્રકારની કરવી પડે. એ ઈચ્છા થાય પણ એ પ્રવૃત્તિ આપણને ગમતી નથી, તો ત્યાં આપણી પ્રવૃત્તિ તરત નાએ થાય. એવી બધી ચર્ચા, સંસાર એટલે સંસારની ચર્ચા અનંત હોય, કારણ કે એવા અનંત પ્રકારના બનાવો બને. અને એ બધા આપણે કેવી રીતે આપણી બુદ્ધિમાં અકોમોડેટ કરવા અને સમજવા, એ થોડીક બહુ સબ્જેક્ટિવ બની જાય. કારણ કે મારા વિચારો અને તમારા વિચારો એ બાબતમાં સરખા નાએ હોય, કારણ કે સંસાર તો હંમેશા સબ્જેક્ટિવ છે, દરેકનો પોતપોતાનો સંસાર છે. એ કહે છે કે મનના ગુણોથી આ સંસાર રચાય છે અને પછી અનેક પ્રકારના કર્મો થાય છે. આ અનેક પ્રકારના કર્મો કયા કયા છે? બહુ સુંદર વિશ્લેષણ છે. 25મો શ્લોક. શુક્લ લોહિત કૃષ્ણાની
ગતયસ્તત્સમાનતઃ એવં કર્મવશાત જીવઃ ભ્રમત્યાભૂત સંપ્લવમ શુક્લ લોહિત કૃષ્ણાની કર્માણી. આગળ છે અનેકધા કર્માણી. અને આ અનેક પ્રકારની ના કર્મો એટલે કયા કયા કર્મો? તો કે છે શુક્લ કર્મ, લોહિત કર્મ અને કૃષ્ણ કર્મ. શુક્લ એટલે સફેદ એટલે સત્વગુણ, લોહિત એટલે લાલ એટલે રજોગુણ, અને કૃષ્ણ એટલે કાળું એ તમોગુણ. તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ ને અનુરૂપ એવા કર્મો થાય છે. તો સત્વગુણ વાળા કર્મ કયા કહેવાય? જે ધ્યાન, જપ વગેરે જે થાય એ સત્વગુણથી થાય છે. પછી લોહિત એટલે કંઈક ક્રિયા થાય. એ ક્રિયા શ્રેય અને પ્રેય બે પ્રકારની હોય. એટલે કે યજ્ઞ આદિ એટલે પૂજા વગેરે કર્મ એટલે જ્યાં કર્મેન્દ્રિયોને પણ વાપરવી પડે એ રજસ છે. એટલે પૂજા વગેરે કર્મો, તીર્થયાત્રા, પૂજા, યજ્ઞ વગેરે કર્મો, અથવા ધંધો વ્યાપાર કરવાના કર્મ, જો એ પણ, કારણ કે એ પણ જરૂરી છે, એ પણ આપણે જો સન્માર્ગથી કરતા હોઈએ તો એ પણ એ યોગ્ય કર્મ જ છે. એવી રીતે સમાજ સેવા માટેના કર્મ, ગૌપાલન હોય કે ગાર્ડન હોય, કેટલા લોકોને કેટલા સારા સારા કર્મ સૂઝે છે. નાનકડા બાળકને, 6 વર્ષના બાળકને સૂઝ્યું કે આ બધા લોકોએ રાષ્ટ્રધ્વજને ગમે ત્યાં ફેંકી દીધા છે, તો એણે ઉપાડ્યા અને બધા ભેગા કરી અને એનું યોગ્ય વિસર્જન થાય એવું એણે કર્યું. તો એ પણ કર્મ છે અને એ પણ હંમેશા રજસ અંતર્ગત આવે. કોઈ પણ કર્મ રજસ અંતર્ગત. અને ત્રીજું છે તમસ. એમાં કર્મ થાય પણ સ્વાર્થ વૃત્તિથી અને બીજાને હાનિ પહોંચાડે પણ એવું કર્મ જે થાય એ તમસ કર્મ છે. અન્યને નુકસાન પહોંચાડે, મને લાભ થવો જોઈએ, આ તમસ કર્મ છે. અને એટલે અહીંયા લખ્યું છે મદ્યપાનાદિ પાપ કર્મ. પછી અહીંયા લખ્યું છે યજ્ઞ યાગાદિ. પણ આ જે હિંસામય યજ્ઞ યાગાદિ લખ્યું છે ને, તો એની સાથે હું સંમત નથી થતી. હિંસામય હોય કે હિંસામય ના હોય, એ રજસ કર્મ છે. કારણ કે એનાથી પુણ્ય થાય. અને કોઈ પણ યજ્ઞ થાય એમાં થોડીક હિંસા થાય જ, જેનું અંતે પ્રાયશ્ચિત પણ પેલા મહારાજો કરાવતા હોય છે. એટલે શુક્લ લોહિત કૃષ્ણાની કર્માણી. આગળના શ્લોકમાંથી એક શબ્દ છે સમજવાનો કે એ કર્મો એ સાત્વિક કર્મ હોય, રાજસિક કર્મ હોય કે તામસિક કર્મ હોય, એવા ગતયઃ તત્સમાનતઃ એ 3 પ્રકારના હોય છે, એ સાથે થાય છે. અને આ બધા થાય જ. આમાં આપણું કશું ચાલતું નથી. અને એટલે કે છે એવમ કર્મ વશાત જીવ. અને એ પ્રમાણે કર્મ કરીને, કર્મને વશ છે જીવ. સત્વ કર્મ કર્યું, સાત્વિક કર્મ, તો તમને પુણ્ય થાય. રાજસિક કર્મ કર્યું તો પુણ્ય પણ થાય અથવા કોઈ વાર પાપ પણ થાય.
અને તામસિક કર્મ કર્યું તો પાપ થાય. આ ત્રણેય જે પ્રકાર જે કર્મ છે, કારણ કે કર્મ છે એ હંમેશા ફળ ઉત્પન્ન કરે જ. કોઈ પણ નાનામાં નાનું કર્મ એ ફળ ઉત્પન્ન કરે જ. અને ફળ એટલે શું? પાપ હોય કે પુણ્ય હોય. અને એટલે માણસ, ભગવાને ભગવદ્ ગીતામાં આ કર્મ, અકર્મ અને વિકર્મ બહુ સરસ સમજાવ્યું છે. કર્મ કરે પછી વિકર્મ કરે એટલે કે ના કરવાનું કરે, અને અકર્મ કર્મ ના જ કરે બિલકુલ, તો ભગવાન કહે છે કે કોઈ અકર્મવત તો રહી જ નથી શકતું. કારણ કે એણે પોતાના શરીરને ચલાવવા માટે પણ કેટલીક ક્રિયાઓ તો હંમેશા કરવી જ પડે. ગમે તેવો જ્ઞાની હોય, એણે એની ભૂખ સંતોષવા માટે ખાવું તો પડે, પીવું પડે, ઊંઘી જવું પડે, સ્નાનાદિ કરવું પડે. એટલે કર્મ તો કરવા જ પડે. અકર્મકૃત તો કોઈ રહી શકતું નથી. અને કોઈ પણ કર્મ થાય તો એ કર્મનું ફળ હંમેશા ઉત્પન્ન થાય જ. ફળ ઉત્પન્ન થાય એટલે એ પાપ અને પુણ્ય હોય. અને પાપ અને પુણ્ય એ કોઈ દિવસ અનુભવ આપ્યા વગર ક્ષીણ થતા નથી. એટલે એને ભોગવવા માટે શરીર ધારણ કરવું પડે. શરીર ધારણ કરીએ એટલે ફરી ઈચ્છાઓ થાય, ફરી કર્મ કરીએ, પાછું ફળ અને પાછું શરીર, ચક્ર ચાલ્યા કરે. શાસ્ત્રમાં એના માટે 3 શબ્દ વપરાય છે: અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા છે, અવિદ્યા એટલે શેની? હું પૂર્ણ છું એવા મારા સ્વરૂપનું મને અજ્ઞાન છે. એટલે એ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે આપણને ઈચ્છા થાય છે. ઈચ્છા થાય એટલે કર્મ થાય. કર્મ થાય એટલે ફળ ઉત્પન્ન થાય. અને ફળ ઉત્પન્ન થાય એને ભોગવવા માટે બીજું યોગ્ય શરીર મળે. આમ ચક્ર ચાલ્યા જ કરે છે. આ ચક્રને કેવી રીતે તોડાય? એને મૂળમાં ઘા કરો તો જ એ ચક્ર તૂટે. અને મૂળ શું છે? અવિદ્યા. અવિદ્યાનો વિરોધી શું છે? વિદ્યા. અવિદ્યા એટલે અંધકાર. અંધકારનું વિરોધી શું છે? પ્રકાશ. એટલે કે વિદ્યા. અવિદ્યાને નો નિષેધ કરીને, અવિદ્યાને આપણા બુદ્ધિમાંથી દૂર કરી અને જ્ઞાનને આપણે પ્રવર્તમાન કરીએ, જ્ઞાન આપણા બુદ્ધિમાં રેલાય તો જ આ ચક્ર તૂટે. એટલે અહીંયા ભગવાને એ ચક્ર ની વાત કરી છે કે ઈચ્છા થાય એટલે કર્મ થાય. અને એવમ કર્મ વશાત જીવ, કર્મ થાય જ છે જીવથી, એટલે ભ્રમતી. આ અહીંયા પેલું સંધિ સમજો. ભ્રમત્યાભૂત સંપ્લવમ એવું કહ્યું છે. ભ્રમત્યા એટલે ભ્રમતી અને પછી આભૂત. બરાબર? ભ્રમતી એટલે પછી આ જીવ છે એ ભ્રમણ કરે છે.
ચક્રમાં ભમે છે. ક્યાં સુધી સંભમે છે? તો કે છે સંપ્લવમ આભૂત. જ્યારે પ્રલય થાય ત્યારે જ આ ચક્ર અટકે છે. બરાબર, પ્રલય થાય ત્યારે જ આ ચક્ર અટકે છે. પણ એ ચક્ર અટકતું નથી એવું હું નથી કહેતી, હવે એ ભગવાન જ કહેવાના છે આગળ. કારણ કે પ્રલય થાય ત્યારે બધા જીવોનો નાશ થાય છે. બધા જીવો અવ્યક્ત થઈ જાય છે. નાશ થાય છે એટલે આત્યંતિક નાશ નથી થતો, બધા જીવો અવ્યક્ત થઈ જાય છે. કેવી રીતે? જેવી રીતે આપણે આખો દિવસ પ્રવૃત્તિ કરી અને પછી રાત્રે ઊંઘી જઈએ છીએ. ઊંઘી જઈએ છીએ ત્યારે નથી ઈચ્છા થતી, નથી કર્મ થતું અને નથી ફળ ઉત્પન્ન થતું. એની કોઈ પ્રવૃત્તિ રહેતી નથી. પણ સવારે જાગીએ એટલે પાછી પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. આને જ કહેવાય વ્યક્ત અને અવ્યક્ત. આ જીવ હું એક અપૂર્ણતા અનુભવે છે. અપૂર્ણતા અનુભવે છે એટલે એને પૂર્ણ થવાની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય છે એટલે કર્મ કરે છે. કર્મ કરે છે એટલે ફળ ઉત્પન્ન થાય છે. ફળ ઉત્પન્ન થાય છે એટલે એ ફળને ભોગવવા માટે એણે ફરીથી શરીર ધારણ કરવું પડે છે. પ્રલય થાય ત્યારે આ બધા જીવો અવ્યક્ત થઈ જાય છે. કોઈ જીવ આ સૃષ્ટિ ઉપર રહેતો નથી. પણ જે અવ્યક્ત થઈ ગયેલો જે જીવ છે એ પોતાના પાપ અને પુણ્યની જે પોટલી છે એને જોરથી મુઠ્ઠીમાં બાંધીને અવ્યક્ત થાય છે. આપણે ના કરવું હોય તોય થાય. આપણે કહીએ કે હું તો મુઠ્ઠી નહીં વાળું, તોય આ તો ઈશ્વરની રચના છે. એટલે એ પાપ અને પુણ્યના બેગની સાથે અવ્યક્ત થઈ જાય છે. અને પછી ભગવાન ફરીથી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું નક્કી કરે ત્યારે એ પેલી જે સંગ્રહાયેલી બેગ હતી એ બેગની સાથે એનો જન્મ થાય છે. એટલે આ જે જીવના ખાતામાં લખાયેલા પાપ અને પુણ્ય, ચંદ્રગુપ્તના ચોપડામાં પાપ અને પુણ્ય જે આપણા ખાતે લખાયા હોય એ કાયમ રહે છે. ક્યાં સુધી? ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટપણે કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનાગ્નિ આ સર્વ કર્માણી, બધા કેટલા હિમાલયો જેટલા પાપ અને પુણ્ય દરેક જીવના ખાતામાં હોય તે એ હિમાલય જેવા મોટા મોટા પાપના ઢગલાઓ જીવ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ બધા મોટા મોટા ઢગલા પણ બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યારે પછી એ જીવે એ કર્મના ફળ, કર્મ જ નથી રહ્યા એટલે એના ફળ નથી રહ્યા એટલે ફરીથી શરીર ધારણ કરવાનું રહેતું નથી. એટલે જ્ઞાન માત્ર એક ઉપાય છે. આ ચક્રમાંથી છૂટવાનો ઉપાય માત્ર અદ્વૈત વેદાંત પાસે જ છે, બીજા કોઈની પાસે નથી.
માટે અહીંયા કહ્યું કે એવમ કર્મવશાત જીવ ભ્રમતી આભૂત સંપ્લવમ, પ્રલય ના થાય ત્યાં સુધી એ ચક્રમાં ફર્યા કરે છે. પણ પછી પ્રલય પછી શું થાય છે? ભગવાન પોતે કહે છે 26મા અને 27મા શ્લોકમાં, સર્વોપસંહૃતૌ જીવો વાસનાભિ સ્વકર્મભિઃ અનાદ્ય વિદ્યાવશગઃ તિષ્ઠત્યભિનિવેશતઃ સૃષ્ટિકાલે પુનઃ પૂર્વ વાસનામાનસૈ સહ જાયતે પુનરપ્યેવમ ઘટીયંત્રમિવાવશઃ. આ જીવ જ્યારે પ્રલય થાય ત્યારે સર્વ ઉપસંહૃતૌ, બધું જ ઉપસંહાર કરી દે છે. એટલે કે ત્યારે બધું છૂટી જાય છે. પણ જે ઈચ્છા આપણા મનમાં હોય ને એ વાસના રૂપે સંગ્રહાયેલી હોય. આપણે બહુ લંબી ચર્ચા કરી જ છે વારંવાર, જ્યારે મને તક મળે ત્યારે, કારણ કે આ અત્યંત અગત્યનો મુદ્દો છે જે આપણા વિચારથી જરાક બહાર રહી જાય છે હંમેશા. એ આપણને કોઈ પણ ઈચ્છા થાય એ પૂરી થાય અને જો એ મજા આવી હોય એમાં, તો એના માટેના રાગની વાસના રહી જાય. જો એમાંથી આપણને દુઃખ થયું હોય તો દુઃખવાળી વાસના રહી જાય. એટલે કે પ્રવૃત્તિ કરવાની કાં તો વાસના રહી જાય અથવા નિવૃત્તિ કરવાની વાસના રહી જાય. આ તો હું નહીં જ કરું, નહીં જ કરું એ પણ મનમાં આપણે નક્કી કરેલું છે, એ વાસના છે. અને એટલા જ માટે શાસ્ત્ર વારંવાર કહે છે કે જેટલું દોષયુક્ત પાપ છે એટલું જ દોષયુક્ત પુણ્ય છે. કારણ કે પાપની જે ફળ છે એ પણ નવો જન્મ આપે અને પુણ્ય જે છે એ પણ નવો જન્મ તો આપે જ. તમે ભલે સુખી, જેમ કે અત્યારે આપણે બધા સુખી છે, બધાને પોતાના ઘર છે અને જોઈતી બધી જ લક્ઝરી સગવડો બધું છે, એટલે કે પુણ્યનો ભોગ કરી રહ્યા છીએ આપણે. પણ એ પુણ્યનો ભોગ કરવા માટે પણ આ શરીર તો મળ્યું ને. જ્ઞાની પણ છે, 7 વર્ષની 6 વર્ષની ઉંમરથી શંકરાચાર્યજી, એમણે તો 7 વર્ષની ઉંમરે બધા વેદ ભણી લીધેલા, બધા વ્યાકરણ વગેરે ભણી લીધેલું, સાહિત્ય ભણી લીધેલું. 7 વર્ષની ઉંમરે યજ્ઞોપવીત આપ્યું એમને, અને ત્યાર પછી બધા વેદ ભણી લીધા, બધું જ ભણી લીધું. 13 વર્ષની ઉંમરે તો એમણે ભાષ્ય લખવાની પણ શરૂઆત કરી દીધેલી, અને 16 વર્ષની ઉંમરે બધું પૂરું થઈ ગયેલું, લખવાનું વગેરે બધું. આટલો બધો જ્ઞાની જીવ, પણ એને આ શરીર તો ધારણ કરવું પડ્યું ને, મનુષ્ય શરીર ધારણ કરવું પડ્યું એને. એનો અર્થ કે પૂર્વમાં કરેલા પુણ્ય એને ભોગવવા માટે આ શરીર ધારણ કરવું પડ્યું. એટલે આ જીવ જે છે એ બધાનો ઉપસંહાર, એટલે કે બધું સમેટી લે, છતાં પણ સ્વકર્મભિઃ, પોતાના કર્મને કારણે, વાસનાભિઃ,
વાસનાને કારણે કર્મ થાય અને કર્મને કારણે વાસના ઊભી થાય. આ પણ અન્યોન્ય છે. કર્મ થાય એ પૂર્વની આપણી વાસનાઓ છે. કોઈકને ફરવાનો બહુ શોખ હોય. હવે 50-60 વર્ષ સુધી નોકરી કરી ત્યાં સુધી બહુ ફરાયું ના હોય, એટલે રિટાયર થાય એટલે બેગ લઈને તૈયાર જ હોય અને થોડાક દિવસ આમ ગયા છે, થોડા દિવસ આવી ગયા છે, થોડા દિવસ અહીં ગયા છે, થોડા દિવસ અહીં ગયા છે. એનું જે પેલું અંદર એનું જે પેલું શું કહેવાય ને પ્રારબ્ધ, એ પ્રારબ્ધ એને ધક્કો મારતું હોય છે. એ ધક્કો કોણ મારે છે? પૂર્વની વાસનાઓ. પૂર્વની વાસનાઓ ધક્કો મારે છે. કોઈ પણ ભોગ કરવાની ક્યારે ઈચ્છા થાય છે? કોઈક વાસના હોય. વાસનાને કારણે આપણે એ કર્મ કરીએ. જો એમાં મજા આવે તો હંમેશા રિપીટ કરવાનું મન થતું જ હોય છે બધાને. એટલે રિપીટ વન્સ મોર ચાલ્યા કરે. જેટલી વાર વન્સ મોર થાય એટલી વાર એ પ્રવૃત્તિ માટેની વાસના દ્રઢ બને અને મન આ બધી વાસનાઓનો સંગ્રહ સ્થાન છે. કરોડો વાસનાઓ હશે અત્યારે મનમાં. એટલે ફરી જ્યારે શરીર મળે ત્યારે મન તો એનું એ જ હોય છે અને એટલે એ ફરી એ જ પ્રવૃત્તિમાં જોડે આપણને. હવે તમે મને પૂછશો કે આમાં બ્રેક ક્યાં લગાડવી, આમાં મારું ક્યાં ચાલે જ છે? વાસના વશાત હું કર્મ કરું છું એટલે વાસના ઉત્પન્ન થાય છે. ફરી કર્મ કરવાનું ફરજિયાત બની જાય છે. તો આને રોકવું ક્યાં? વાસનાથી ઈચ્છા ઊભી થાય અને એ ઈચ્છાની ને આપણે રોકવાની છે. બળપૂર્વક એ ઈચ્છાને કર્મમાં પ્રવૃત્ત થવા દેવાની નહીં. ઈચ્છા જ રહે. એના અનુરૂપ એટલે કે એની આજ્ઞા ધારણ કરી અને આપણે પ્રવૃત્તિ કરવાની નહીં. એટલે પેલી અવગણાયેલી ઈચ્છા, ઇગ્નોર થયેલી ઈચ્છા એ ધીમે ધીમે આછી બને, ઝાંખી થઈ જાય. અને એ ઝાંખી થઈ ગયેલી ઈચ્છાઓ એ ફરીથી ઉત્પન્ન થતી નથી. એટલે પ્રવૃત્તિ કર્મ કરવા ઉપર મારું શાસન ચાલે છે. ઈચ્છાને મારે કર્મમાં પ્રવૃત્ત થવા દેવી કે નહીં, ગમે તેટલી સારી ઈચ્છા હોય. એક વખત કોઈ વિદ્વાનના લેખમાંથી મેં વાંચેલું કે કેટલાક લોકો બહુ બધું આમ ભણી લીધું, બરાબર, અમે 3 વર્ષ ભણ્યા અને પછી ભણાવતા ઘણું ભણ્યા ને આમ, પણ છતાંય આ ફલાણું પુસ્તક વાંચવું છે, ઢીકણું પુસ્તક વાંચવું છે, આ ટીકા વાંચ્યું છે, આ ટીકા વાંચ્યું છે, બધું એટલું બધી ઈચ્છાઓ હોય કે આ વાંચવું છે, આ વાંચવું છે, આ વાંચવું છે, આ વાંચવું છે, આ ભણવું છે. એ જે ઈચ્છાઓ હોય છે એ પણ બાધક બને છે. કોઈ પણ ગ્રંથ વાંચો પણ આ જે અવિદ્યા, કામ, કર્મ અને ફરીથી અવિદ્યાના કારણ કર્મરૂપ કાર્યરૂપ શરીર, એ ચક્ર અને એને કેવી રીતે તોડવું, તત્વમસીનું જ્ઞાન, આ બધું જાણ્યું એ જ કોઈ પણ ગ્રંથમાં એ જ હશે. હવે અનંત ઈચ્છાઓ જો થવી ભણવાની પણ, તો એ પણ બાધક છે. ફરી શરીર મળે
અને ફરી એ જ્ઞાનને આગળ એટલે કે ગ્રંથો ઉથલાવવાની જે પ્રવૃત્તિ છે એ ચાલુ થાય. એના માટે શરીર ધારણ કરવું પડે. એટલે તત્વનો જો નિશ્ચય થઈ ગયો તો એ તત્વના નિશ્ચય પછી અનંત કોટી શાસ્ત્રો વાંચવાની કઈ જરૂર નથી. ઈચ્છાને કર્મમાં પરિણમિત થવાનું રોકવું જોઈએ. નહીં તો એ ઈચ્છા કામના બને, કામના કર્મ કરાવે, કર્મ ફળ ઉત્પન્ન કરે અને ફળ આપણને ફરીથી શરીર ધારણ કરવા માટે મજબૂર બનાવે. એટલા માટે એ જ આખા એની વાત અહીંયા કરી છે ભગવાને. સર્વ ઉપસંવૃત જીવ વાસનાભિ સ્વકર્મભિ, વાસનાને કારણે કર્મ, અને એટલે અનાદિ અવિદ્યા વશગહ, જે અનાદિ અવિદ્યાને વશ છે એ તિષ્ઠતી, એ ઊભો રહે છે, હોય છે. કેવી રીતે? અભિનિવેશતઃ, એટલે કે હું રૂપે. અભિનિવેશ એટલે હું. આ અહંકાર શરીર આદિ દેહાદિ સાથે એનું તાદાત્મ્ય જેને છે તે અભિનિવેશ કહેવાય છે. એટલે કે હું, આ હું દેહાભિમાન વાળો હું જે છે એ અકબંધ રહે છે. બરાબર? તિષ્ઠતી એટલે એ સ્થિર રહે છે, રહે છે. વાસનાઓ વડે આ હું એ સ્થિર થઈ જાય છે. અને એ હું સૃષ્ટિકાલે પુનઃ, અને ફરીથી જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વ વાસના માનસૈહી સહ, પૂર્વમાં જે વાસનાઓ ઉત્પન્ન થઈ હોય એ મન સાથે પુનઃ અપી જાયતે, ફરીથી એનો જન્મ થાય છે. એવમ, એ પ્રમાણે આ જીવ અવશઃ, અવશપણે ઘટી યંત્રમ ઈવ, ઘડિયાળની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે. બરાબર? એટલે આને આપણા બુદ્ધિમાં આ જે સ્પષ્ટતા ભગવાને અહીંયા કરી છે એને વાગોળવાની જરૂર છે. એની આવૃત્તિઓ આપણા મનમાં થયા કરવી જોઈએ કે આના કારણે આ થાય, આના કારણે. એટલે એક વખત સમોસા ખાઈ લેવામાં કોઈ દોષ નથી, પણ એના સંસ્કાર ઊભા થઈ જશે. સંસ્કાર ઊભા થાય એટલે તમને ફરીથી કરવાનું મન થાય. ફરીથી કરો એટલે સંસ્કાર ગાઢા થાય. ગાઢા થાય અને પછી એ મનમાં તો સંગ્રહાયેલા રહે જ છે. અને એ જન્મો જન્મ આપણો પીછો છોડતા નથી. માટે જ્યારે પણ બુદ્ધિયુક્ત એવું આ મનુષ્ય શરીર મળ્યું છે, અને તે પણ કેવી બુદ્ધિ છે? એ એકદમ વિકસિત બુદ્ધિ છે, મેચ્યોર બુદ્ધિ છે. કોઈ પણ પ્રાણી કરતા મનુષ્ય કેવી રીતે જુદો પડે છે? બુદ્ધિથી. તો એવી જે બુદ્ધિ મળી છે એ બુદ્ધિથી વિચારપૂર્વક જીવન જીવીને આ વાસનાઓ જે છે એને ક્ષીણ કરતા જવું. શાસ્ત્ર પણ એના માટે વાસના ક્ષય એવો જ શબ્દ વાપરે છે. વાસનાઓનો કદી પૂર્ણ નાશ થાય જ નહીં. અનંત જન્મો થઈ ગયા. આ જન્મના આટલા વર્ષો જે ઈચ્છા થઈ એ પ્રમાણે આપણે કાર્ય કર્યું છે. એ બધી વાસનાઓ ઊભી થયેલી છે અંદર.
અને એ વાસનાઓ એને જો હજુ પણ આપણે એની ઈચ્છા પૂર્તિ કર્યા કરીશું તો એ દ્રઢ બનશે. અને દ્રઢ જે જાડું બને છે વાસનાઓનું, એમાંથી આ જીવ એ છટકી શકતો નથી. અવશ્ય એનું કંઈ ચાલતું નથી. તો માણસે ચલાવવાનું છે ક્યાં? મારું ચાલે ક્યાં? મને ઈચ્છા થાય અને છતાંય એ મારે પૂરી નથી કરવી એવું જ્યારે હું નિશ્ચય કરું, એ જ એકલા એ ક્ષેત્રમાં જ મારું ચાલે છે. એટલે નિશ્ચયપૂર્વક ભોગના ઉપર અત્યંત નિયંત્રણ. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે શરીર સંજનાર્થે, શરીરને સાચવવા માટે જેટલી જરૂર હોય એટલી જ પ્રવૃત્તિ કરવી. કોઈ પણ પ્રવૃત્તિ, એ શુભ પ્રવૃત્તિ હોય કે અશુભ પ્રવૃત્તિ હોય, બધાની વાસના ઊભી થાય છે. અને એટલે સતર્ક જે છે, સજાગ સાધક છે, એ સાધક એ આ વાસનાનું જે જાડું છે એને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે. ક્ષીણ એટલે જર્જરિત, એનો નાશ કદી થાય નહીં. પણ જે જર્જરિત છે, એક જગ્યાએ શાસ્ત્રએ કોઈ વિદ્વાને કહ્યું છે કે આ જે ષડ રીપુ છે એ બધાનામાં હોય જ છે, પણ એને જો નબળો પાડી દીધો હોય તો નબળો દુશ્મન આપણી ઉપર રાજ્ય કરી શકતો નથી. નબળો દુશ્મન આપણને જીતી શકતો નથી. દુશ્મન તો રહેવાનો છે, પણ એને નબળો પાડી દેવાનો. વાસનાઓ રહેવાની છે, એને નબળી પાડી દેવાની. બરાબર? તો આ નબળી પાડી દેવાથી પછી એ આપણા ઉપર હાવી થઈ જતી નથી. અને ત્યારે એટલા માટે શાસ્ત્રએ શરૂઆતમાં અધિકારીત્વમાં જ શમ અને દમ બંનેનો ઉલ્લેખ કર્યો છે. મન જો માની જાય, કયાગૃ થઈને રહે તો સારું, ના રહે તો દમ કરવાનો. પણ એના ઉપર આ હું જે છે એને વિજય મેળવવો જ પડે. તો આ હું અભિનિવેશ, આ હું પણું, જેને આ બુદ્ધિ મન સાથે તાદાત્મ્ય છે, એ નબળું પડે. અને નબળા દુશ્મનનો વાંધો નથી. બરાબર? એટલે ભગવાને આ બેની 24, 25, 26, 27 શ્લોકોમાં બહુ જ અગત્યની વાત કરી, જે આ જીવત્વમાંથી છૂટવા માટેનું એકમાત્ર સમજૂતી છે, ઉપાય છે. બાકીનું હવે આવતા અઠવાડિયે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.